બહુ એક સરસ ચિત્ર છે પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીનું. એક બાજુ ગણપતિ છે, પણ ગણપતિ એકલા નથી બેઠા, એ પાર્વતીના ખોળામાં છે. ગણપતિ એકલા નથી, પાર્વતીના ખોળામાં છે. સમજણ એ આપે છે કે ભક્તિના ખોળામાં જ્ઞાન છે. બાકી એકલો જ્ઞાની જન હોય ને એ ગમે ત્યારે ખોટું કરી શકે, પણ ભક્તિ જેને આશ્રિત હોય એ માણસ કોઈ દિવસ ખોટું કરી શકે નહીં. ચિરાયુ રસ્તું, લાંબુ આયુષ્ય જોઈતું હોય તો મા દુર્ગાના ચરણમાં બેસવું પડે. સ્વસ્તિ કહેતા કલ્યાણ જોઈતું હોય મા ભગવતીના ચરણમાં બેસવું પડે. ધન ધાન્ય અને સમૃદ્ધિનો વધારો જોઈતા હોય તો માતાના ચરણમાં બેસવું પડે. ભગવાન શ્રી નારાયણની ઉપાસના કરીએ તો કદાચ આપણને મનની શાંતિ, પ્રસન્નતા અને દરેક પ્રકારની સુખ શાંતિ મળે. પણ લક્ષ્મીની પ્રાપ્તિ માટે તો તમારે નારાયણના અર્ધાંગીની લક્ષ્મીજીના ચરણમાં જ બેસવું પડે. સીતારામ 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 કહેવા વાળા કોઈ એક વ્યક્તિને કીધું કે 40 વર્ષથી સીતારામ 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 તું કર્યા કરે છે, ખાલી રામ રામ કરને, સીતારામ શું કામ કહે છે? કદાચ મારો રામ થોડોક મારાથી નારાજ હોય અને વારંવાર એનું મંત્ર જાપ કરવું છતાંય મને એ કામ ન મારા સરતા હોય, એની કૃપા મારા ઉપર ન હોય, તો કોક દાડો, એને ઉદાહરણ સાથે કીધું કે કોક દાડો એવું બનશે, કોઈ પણ એક વ્યક્તિ તમારા આંગણે વારંવાર આવે, તમારો દરવાજો વારંવાર ખટખટાવે, તમે એનો દરવાજો ખોલો નહીં. 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયો, વારંવાર દરવાજો તમે ખટખટાવો, દરવાજો ખોલે નહીં. પણ એક દિવસ તો એવો આવશે કે એની પત્ની એને કહેશે કે શું કામ નારાજ છો? એને તો આટલા દાડાથી દરવાજો ખોલે, તમે જરા કરો ને કંઈક. હે, એ પોતે નહીં કરે, એની પત્ની એને કહેશે કે દરવાજો ખોલો ને, હું બચારો કેટલા દિવસથી દરવાજો ખખડાવે છે. એમ કદાચ આજ હું સીતારામ 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 કરું છું, એક સમય એવો આવશે કે મારો રામ કદાચ મારા ઉપર રાજી નહીં હોય, ત્યારે માં સીતા કહેશે ભગવાન શ્રી રામને કે આ તમારો ભક્ત ક્યારનો તડપે છે તમારા માટે, હવે તો એના દરવાજા ખોલો, મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો. તો આ શક્તિ સ્વરૂપામાં ભગવતી જગદંબાનું ચરિત્ર અને ચિત્ર, આ બંને વસ્તુ આપણને શ્રીમદ દેવી ભાગવતમાં પ્રાપ્ત થાય છે. માટે માતાજીના અલગ અલગ પ્રકારના સ્વરૂપો છે. મહાલક્ષ્મી સ્વરૂપે બાળકનું પોષણ જેમ માં કરે છે એમ પોષણ કરવા વાળી, અને માં સરસ્વતી સ્વરૂપે બુદ્ધિના જ્ઞાનના વિકાસ દ્વારા મારો દીકરો સમાજમાં બધાથી આગળ વધે અને સારા કામ કરી શકે, જગતની અંદર કોઈ શ્રેય થાય એવા કામ કરી શકે, એના માટે મહાસરસ્વતીની ઉપાસના. અને માટે એમ, રીમ અને ક્લીમ આ 3 ભેગા થાય એટલે આપણે કહીએ ચામુંડાય વિચ્ચે. અને આ મા ભગવતીનો બીજ મંત્ર છે, એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. ઘણી વખત આપણને એમ થાય કે આ મંત્ર ક્યારે જાપ કરવો જોઈએ, તો ઘણા બધા એમ કે દીતવાર ને મંગળવાર આ 2 વારે જાપ વધારે કરો. દીતવાર એટલે તો કેમ દીતવાર કેમ કીધું એને? તમે તો તમારે તો બોલવું જ પડે કઈક. દીત એટલે અદિતિ, અદિતિ એટલે આદિત્યનું સંતાન એટલે આદિત્ય ભગવાન સૂર્ય, એટલા માટે એને દીતવાર કહ્યો. અને મંગળવાર આ 2 માતાજીના વાર છે. દીતવાર અને મંગળવાર આવે તો માતાજીને દીવો કરીને જે આ મંત્રનો જાપ કરે ને એની મનોકામનાઓ સિદ્ધ થાય.